બુલેટિનોની શરૂઆત મહત્વના સમાચાર સાથે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ બે ધારાસભ્યને લઈને મોટો આક્ષેપ કર્યો છે। ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસીઓને ગુમરાહ કરે છે તેવું કુંવરજી હળપતિનું કહેવું છે। બંને ધારાસભ્ય આદિવાસીઓને ગુમરાહ કરે છે, વિકાસના કામોમાં ટકાવારી લે છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવા તો ચીટર છે, અનંત પટેલના પગ નીચેથી જમીન ખસી ગઈ હોવાની વાત કુંવરજી હળપતિએ કહી છે। સોનગઢના ચીખલી ભેંસરોટ ગામે રોડના ખાતમુહૂર્ત દરમિયાન તેમણે આ નિવેદન કર્યું। વ્યારાની સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના મુદ્દાને લઈને ધારાસભ્ય સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો। તો રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ કે જેમણે બે ધારાસભ્યોને લઈને મોટો આરોપ લગાવ્યો છે, ચૈતર વસાવા અને અનંત પટેલ, જેમણે આદિવાસીઓને ગુમરાહ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। આવા અનેક રસ્તાઓના ખાતમુહૂર્ત થયા કરશે, પણ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી। અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે। ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર એક નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરીને આંદોલન કરવું પડે। તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે। અહીં અધિકારીઓ બેઠા છે, પૂછી લેવું કુંવરજીભાઈએ કોઈ દાડો રૂપિયાની અસર તમારી પાસે માંગણી કરી હોય તો? કોઈ દિવસ મેં માંગણી નથી કરી। આવી માંગણી તમે શા માટે કરો અને પછી આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરો છો? તો રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિને આપ સાંભળી રહ્યા હતા, જેમણે સીધા જ આક્ષેપ બે ધારાસભ્યોને લઈને લગાવ્યા છે। ચૈતર વસાવા અને અનંત પટેલ જેઓ આદિવાસીઓને ગુમરાહ કરે છે તેવું હળપતિનું કહેવું છે। બંને ધારાસભ્ય આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે, વિકાસના કામોમાં ટકાવારી લે છે તેવો પણ આરોપ લગાવ્યો। આપણી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા ફોન લાઈન પર જોડાયા છે। ચૈતરભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। આપના સુધી પણ આ વાત પહોંચી હશે, જે આરોપો કુંવરજી હળપતિએ લગાવ્યા છે આપની પર અને અનંત પટેલ પર। સૌથી પહેલા તો ટકાવારીના આરોપ લગાવવામાં આવ્યા છે અને સાથે આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે, આપની પ્રતિક્રિયા? કુંવરજીભાઈ એ બાબતના કુંવરજીભાઈ પર પુરાવા હોય તો ગુજરાત અને દેશમાં એમની સરકાર છે અને એ પુરાવા રજૂ કરીને અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે। રહી વાત બીજી, તો કુંવરજીભાઈ પોતાની સરકાર છે, તમે પોતે રાજ્ય કક્ષાના મંત્રી છો, આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર પુરસ્કૃત હતી, શા માટે બંધ કરવામાં આવી છે? આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો નથી, આજે આદિવાસી વિસ્તારોમાં જે ઉકાઈ જળાશય હોય, કાંકરાવાળા હોય, નર્મદા વિસ્થાપિતોને આજે ન્યાય નથી મળ્યો, તેના માટે કેમ કુંવરજીભાઈ બોલતા નથી? આજે આદિવાસી વિસ્તારમાં જે પ્રોજેક્ટો આવે છે, દોસવાડા હોય, પાર તાપી નર્મદા લિંક હોય, કેવડિયા હોય, સાપુતારા હોય, માલસામોટ હોય, એમાં જે જમીનો પડાવી લેવામાં આવે છે, એના માટે કેમ કુંવરજીભાઈ બોલતા નથી? એટલે ગુજરાતમાં ટ્રાઇબલ સપ્લાન જે 14 જિલ્લામાં છે, એ ઓફિસોમાં જે આદિ આદર્શ ગ્રામમાં જે કામો થયા છે, કુંવરજીભાઈની પોતાની નવસારીની એજન્સીઓ છે, 7 લોકોની ટુકડી છે, એન્ટરપ્રાઇઝ ને સંદીપ શાહ, દિવ્યેશ શાહ, આખી ટોળકી લઈને કુંવરજીભાઈ અમારા વિસ્તારોમાં આવે છે, પણ અમે એ ટોળકીને બિનજરૂરી કામો કરવા દેતા નથી અને લોકોની માંગ પ્રમાણે, ગામ સભાના ઠરાવ પ્રમાણે કામો કરાવીએ છીએ, જે કુંવરજીભાઈને પહોંચતું નથી। આ એજન્સીઓની જે 5 વર્ષની કામગીરી તમામ ટ્રાઇબલ સેપ્લાનમાં ચેક કરવામાં આવે તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે અને છેલ્લા 3 વર્ષથી એ કુંવરજીભાઈના ઇશારે આ કૌભાંડો થયા છે। હાલમાં વાલોડ, સોનગઢ અને માંડવીમાં તપાસના ધમધમાટ ચાલુ થઈ ગયેલા છે। આવનારા દિવસોમાં તમામ ટ્રાઇબલ વિસ્તારમાં તપાસ થશે એવી અમે ગૃહમાં માંગ કરી છે અને સીએમ સાહેબને પણ પર્સનલ મળીને અમે માંગ કરી છે, જેનો ઠપકો કુંવરજીભાઈને મળ્યો છે। એટલા માટે કુંવરજીભાઈ અમારા પર સીધો આક્ષેપ કરીને અસંસદીય ભાષામાં અમારું નામ લઈ રહ્યા છે। ચૈતરભાઈ, આપ તો ડેડિયાપાડાથી ધારાસભ્યના પદ પર બિરાજમાન છો, લોકોની વચ્ચે રહેલા છો, હંમેશા આદિવાસીઓના પ્રશ્નો આપ ઉઠાવતા રહ્યા છો, તેમ છતાં એક મંત્રી કક્ષાના વ્યક્તિ આપને ચીટર કહી જાય, આ કેટલું યોગ્ય? અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને મળી અને ગૃહમાં પણ આજે ટ્રાઇબલ સપ્લાનમાં કુંવરજીભાઈ અને કુબેરભાઈ ડિંડોરના હસ્તે જે કૌભાંડ થયા છે
અને એમણે 2400 કરોડ અમારા આદિજાતિ બજેટ 2024-25 એમણે 2 જણે નથી ફાળવ્યું એ બાબતની રજૂઆત કરી અને માન્ય સીએમ સાહેબે એમને ઠપકો આપ્યો છે કે ભાઈ અમે આટલી બધી બજેટ ફાળવીએ અને તમારા જેવા નેતાઓ અને એજન્સીઓ અને અધિકારીઓના લીધે આદિવાસીઓનો વિકાસ નથી થયો, જેને ટાર્ગેટ કરીને અને ગૃહમાં જે અમે એમના પર જવાબો માંગ્યા છે, જેને ટાર્ગેટ કરીને કુંવરજીભાઈ અસંસદીય ભાષામાં આવા નિવેદનો કરે છે. જો આદિ આદર્શ ગ્રામ ગુજરાત પેટર્ન અને ટ્રાઇબલ સપ્લાન યોજનાની તપાસ છેલ્લા 5 વર્ષમાં જે થયું છે એની તપાસો કરવામાં આવે, હું ચેલેન્જ સાથે કેમ છું કે કુંવરજીભાઈ અને એમની નવસારીની એજન્સીઓનું 2000 થી 2500 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે અને એ કુંવરજીભાઈના ઈશારે જ થયું છે. એટલા માટે કુંવરજીભાઈ અકળાયા છે. પણ આવનારા દિવસોમાં આદિવાસીઓના બજેટના પૈસા જો યોગ્ય દિશામાં નહીં વપરાય તો એ કુબેરભાઈ ડિંડોર હોય કે કુંવરજીભાઈ હળપતિ હોય, અમે બધા સામે કાર્યવાહી કરાવવા માટે ઉચ્ચસ્તરીય પણ રજૂઆત કરીશું. ચૈતરભાઈ, એટલે ગૃહમાં આપે સવાલો ઉઠાવ્યા અને એટલે જવાબ ના આપી શક્યા એટલે આ પ્રમાણેની ભાષાનો ઉપયોગ કરે છે, એ કારણ હોઈ શકે કે પછી અન્ય કોઈ કારણ? એ જ કારણ છે. અમે ગૃહમાં કીધું કે ભાઈ 2200 કરોડનું કૌભાંડ થયું છે અને એ પણ રાજ્ય કક્ષાના અને કેબિનેટ મંત્રીના ઈશારે આદિજાતિમાં કૌભાંડ થયું છે. કુંવરજીભાઈની પોતાની નવસારીની એજન્સીઓ છે, સંદીપ શાહ, દિવ્યેશ શાહ જેવી આખી એક કંપની છે, 50નો સ્ટાફ આખા 14 ટ્રાઇબલ સપ્લાનમાં ચાલે છે, જેની તપાસ આજે વાલોડ, સોનગઢ, માંડવીમાં ચાલુ થઈ ગઈ છે અને મુખ્યમંત્રીએ પણ તટસ્થ તપાસ માટેની સૂચના આપી છે અને એમને ઠપકો પણ આપ્યો છે, જેને કારણે આ કુંવરજીભાઈ અકળાઈ ગયા છે અને કુંવરજીભાઈ અમારી પર એ રોષ ઠાલવે છે અને એ પણ અસંસદીય ભાષામાં પોતે મંત્રી થઈને જે ભાષા બોલે છે એ અસંસદીય ભાષાનું પણ એમને ખબર નથી. કુંવરજીભાઈમાં એટલો પાવર હોય તો આદિવાસીઓમાં જે નર્મદા, ઉકાઈ, કાકરાપાડ વિસ્થાપિતો છે એમને ન્યાય અપાવે, ખોટા જાતિના પ્રમાણપત્ર જે લોકોને આપ્યા છે એને ખુલ્લા પાડે, કાનૂની કાર્યવાહી કરે, અમારા બાળકોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એમણે બંધ કરી છે જે ચાલુ કરે અને જે પણ લોકો આ સિંચાઈ અને પીવાના પાણીની માંગ આદિવાસીઓ કરી રહ્યા છે, રોજગારીની માંગ કરી રહ્યા છે, શિક્ષકોની માંગ કરી રહ્યા છે, ભૌતિક સુવિધાની માંગ કરી રહ્યા છે, તે કરે. કુંવરજીભાઈ એમાં નિષ્ફળ ગયા છે, કુબેરભાઈ નિષ્ફળ ગયા છે, એટલે દોષનો ટોપલો અમારા પર ઢોળવા માટે અને એમાં પડદો પાડવા માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જી જી ચૈતરભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. આપણી સાથે સંવાદદાતા દીપેશ ફોન લાઈન પર જોડાયા છે. દીપેશ, કુંવરજી હળપતિ રાજ્યકક્ષાના મંત્રી જેઓ 2 ધારાસભ્ય પર સીધા જ આરોપો લગાવી રહ્યા છે, એટલું જ નહીં ધારાસભ્ય ચૈતર વસાવાને તો ચીટર સુધી કહી ચૂક્યા છે. શું વધુ જાણકારી? જી, આજે જ્યારે કુંવરજી હળપતિ રોડના ઉદ્ઘાટન માટે આવ્યા હતા, જેમાં જે જાહેર સભા સંબોધતા તેમણે બંને ધારાસભ્યો પર આક્ષેપો લગાવ્યા હતા અને ચેતર વસાવા સહિત આનંદ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને જે વ્યારા સિવિલ હોસ્પિટલને ખાનગીકરણથી બચાવવા માટે જે લોકો ધરણા પ્રદર્શન પર બેઠા હતા તો તેમને પણ ગુમરાહ કરતા હોવાની મંત્રીએ વાત કરી હતી અને જે આનંદ પટેલ અને ચેતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જી 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 આભાર દીપેશ જાણકારી આપવા માટે.